दिखावे से नहीं विचारों से पहचान रखता है। वो दिखावे से नहीं विचारों से पहचान रखता है। हर सवाल के पीछे एक नया जहान रखता है। भीड़ में रहकर भी सबसे अलग नजर आता है वो। भीड़ में रहकर भी सबसे अलग नजर आता है वो। अपनी ही धुन में पूरी दुनिया को समझाता है वो। अपनी ही धुन में पूरी दुनिया को समझाता है वो। वेलकम टू होम्यो शक्ति, माई सेल्फ डॉक्टर मित्तल पटेल। ये सिर्फ एक शायरी नहीं, ये एक ऐसे व्यक्तित्व की पहचान है जो भीड़ में रहकर भी अपनी अलग दुनिया में जीता है। सो मीट द फिलोसोफर ऑफ मटरा मेडिका, મિસ્ટર સલ્ફર. સો સલ્ફર એક એવો પેશન્ટ છે કે જે બધા લોકોની વચ્ચે રહીને પણ પોતાની એક અલગ દુનિયામાં જીવતો હોય છે. અને સલ્ફર જે છે એ સલ્ફર ડોક્ટર હનીમેને હોમિયોપેથીને આપેલી એક પ્રેશિયસ ગિફ્ટ છે. સો લેટ્સ ડિસ્કસ ધી સલ્ફર. As remedy was known to the world as early as 2000 years ago. સલ્ફર જે છે એ સલ્ફર 2000 વર્ષો પહેલાથી મેડિસિન તરીકે ઓળખાતી આવી છે. ઇટ ઇઝ ધ કિંગ ઓફ એન્ટીસોરિક રેમેડીઝ. તમને બધાને ખબર છે કે જ્યારે એન્ટીસોરિક મેડિસિનની વાત આવે ત્યારે સૌથી પહેલા સલ્ફર યાદ આવે. ઇટ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પોલિક્રસ રેમેડીઝ ઓફ મટરા મેડિકા. સલ્ફર વગર પ્રેક્ટિસ કરવી ખૂબ જ અઘરી છે. સલ્ફરનું એક્ઝામમાં જેટલું ઇમ્પોર્ટન્ટ છે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ ક્લિનિકલ આસ્પેક્ટમાં છે. ફર્સ્ટ પ્રૂવિંગ ઓફ સલ્ફર contain 151 symptoms in Matra Medica Pura of Dr. Honeyman. Allen's Encyclopedia contain 4083 symptoms. જ્યારે સલ્ફરનું ફર્સ્ટ ટાઈમ માસ્ટરે પ્રૂવિંગ કર્યું ત્યારે સલ્ફરના 151 સિમ્પટમ્સ મટ્રા મેડિકા પ્યુરામાં નોટ ડાઉન કરવામાં આવ્યા. પણ એના પછી જ્યારે એલેન એન્સાઇક્લોપીડિયામાં સલ્ફર લખવામાં આવી ત્યારે એના ટોટલ કેટલા સિમ્પટમ્સ હતા? 4083. અને આ સિમ્પટમ્સના કેલ્ક્યુલેશન ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે સલ્ફરમાં કેટલા બધા સિમ્પટમ્સ છે અને સલ્ફર સાચે જ ગ્રેટેસ્ટ પોલિક્રેસ રેમેડીઝ છે. It is a deep acting antisoric constitutional and specific remedy. સલ્ફરના સિમ્પટમ્સને સમજતા પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે રિયલીમાં સલ્ફર છે શું. Sulfur is non-metallic yellow brittle substance. In the organic world, we meet with sulfur everywhere, as these elements form an essential components of the albuminoids, a class of compounds contained in all vegetable and animal structures. Of organic material rich in sulfur, we may mention animal hair and the essential oil of onion, garlic, and mustard. સો સલ્ફર એક નોન મેટાલિક યલો બ્રિટલ એલિમેન્ટ્સ છે અને નેચરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને સલ્ફર જે છે એ સલ્ફર પ્રોટીન્સનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને એટલા માટે એ એનિમલ્સ અને પ્લાન્ટ બંનેમાં જોવા મળે છે. સલ્ફર ખાસ કરીને હેર છે, ઓનિયન છે, ગાર્લિક છે, મસ્ટાર્ડનું ઇસેન્શિયલ ઓઇલ છે કે જેમાં સૌથી વધારે પ્રમાણમાં હાજર હોય છે. હવે આ સલ્ફરનું આપણી લાઈફમાં ઇમ્પોર્ટન્સ શું છે? તો સલ્ફર જે છે એ સલ્ફર આપણી લાઈફમાં ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કારણ કે એ પ્રોટીન, એન્ઝાઇમ અને વિટામિન્સમાં પણ પ્રેઝન્ટ હોય છે અને જે શરીરના ગ્રોથ, મેટાબોલિઝમ અને રિપેર માટે આવશ્યક છે. એટલે કે જે પ્રોટીન, એન્ઝાઇમ ને વિટામિન છે એ શું કરે છે? આપણા શરીરનો ગ્રોથ, મેટાબોલિઝમ અને રિપેરમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને આ ત્રણેયમાં એક ઇમ્પોર્ટન્ટ સબસ્ટન્સ છે અને એ છે સલ્ફર. જો આપણા શરીરમાં સલ્ફર ઓછું થઈ જાય અથવા તો શરીરને જરૂરી છે એટલું સલ્ફર ના મળે તો કેવા ચેન્જીસ થઈ શકે છે? તો ફર્સ્ટ, પ્રોટીન સિન્થેસિસ ધીમું પડી જશે, એટલે કે બોડી ગ્રોથ અને રિપેર સ્લો થઈ જશે. સ્કિન પ્રોબ્લેમ એટલે કે ડ્રાયનેસ, એક્ઝિમા, ઇચિંગ જેવી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. હેર એન્ડ નેલ તમારા શું થઈ જશે? વીક થઈ જશે. સિવિયર હેર ફોલિંગ થશે. મેટાબોલિઝમ સ્લો થઈ જશે એટલે કે એનર્જી ઓછી થઈ જશે, સાથે તમને વીકનેસ લાગશે. જોઈન્ટમાં સ્ટીફનેસ ડેવલપ થશે અને ટિશ્યુ રિપેર પણ સ્લો થઈ જશે.
સો રિયલ લાઈફમાં સલ્ફરને આપણે સીધું એલિમેન્ટ તરીકે નથી લેતા, પણ તે ફૂડ થ્રુ આપણા શરીરમાં પહોંચે છે. એટલે શોર્ટમાં કહું તો જો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં સલ્ફર ના મળે તો બોડી રિપેર, સ્કિન, હેર અને મેટાબોલિઝમ પણ ડિસ્ટર્બ થઈ શકે. સોર્સ મિનરલ કિંગડમ, કોમન નેમ ફ્લાવર ઓફ સલ્ફર, બ્રિમસ્ટોન, પ્રૂવર અવર માસ્ટર ડોક્ટર હનીમેન, ડ્યુરેશન ઓફ એક્શન 40 to 60 days. કોઈ પણ મેડિસિનમાં જ્યારે તમે ડ્યુરેશન ઓફ એક્શન જુઓ છો ત્યારે એમાં ડેઝ લખેલા હોય છે. સલ્ફરમાં 40 થી 60 ડેઝ છે. એનો મતલબ એ છે કે સલ્ફર જે છે એ સલ્ફર આપ્યા પછી એની જે ઇફેક્ટ છે, એની જે અસર છે એ 40 થી 60 દિવસ સુધી રહી શકે છે. Because sulfur is a deep acting medicine. Asthmatic background, Sora, it is the king of antisoric remedies. Sulfur is a king of antisoric, Mercurius is a king of antisyphilitic, and Thuja is a king of antipsychotic medicine. Temperament, nervous temperament, diathesis, Scrofulous diathesis, normal relationship, hot patient. તો સલ્ફર જે છે હોટ પેશન્ટ છે એટલે એની મોટાભાગની કમ્પ્લેન જે હશે એ હીટથી અગ્રાવેશન થતી જોવા મળશે. એટલે સલ્ફરની જે મોટાભાગની કમ્પ્લેન છે એ તમને સમર સિઝનમાં વધારે જોવા મળશે. એ સ્કિન ડિસીઝ હોય કે GIT complaint હોય. Saturation of flower of sulfurs are prepared with sugar of milk and higher potency are prepared from 30 centesimal potency. A saturated solution of sulfur in absolute alcohol constitutes the mother teacher. So flower of sulfur is prepared by trituration with lactose and higher potency are made using 30C dilution in alcohol which forms the mother tincture. Constitution of sulfur. Sulfur is especially adapted to lean, thin, slender person with stoop shoulder. સલ્ફરનું જે પેશન્ટ હશે એ પેશન્ટ એક વડિયા બાંધાનું હશે, મીન્સ લીન થીન હશે, સ્લેન્ડર હશે, અને સાથે સાથે એના જે શોલ્ડર હશે એટલે કે એના જે ખભા હશે એ કેવા હશે? સ્ટૂપ શોલ્ડર, મીન્સ વળી ગયેલા ખભા હશે. They walk and sit stoop and are nervous, plethoric, active and quick temper. So સલ્ફરનું જે પેશન્ટ હશે નર્વસ હશે, એક્ટિવ હશે, પ્લેથોરિક મીન્સ ફ્લશ, હીટ ટેન્ડન્સી એન્ડ quick temper. So this medicine is often indicated in people who appear weak physically but are mentally or functionally very active. કે સલ્ફરનો જે પર્સન હશે એ તમને ફિઝિકલી વીક લાગશે પણ મેન્ટલી અથવા તો ફંક્શનલી એ ખૂબ જ એક્ટિવ હશે. સ્ટેન્ડિંગ ઇઝ ધ મોસ્ટ અનકમ્ફર્ટેબલ પોઝિશન. કે સલ્ફરનું પેશન્ટ હશે ને એ સલ્ફરનું પેશન્ટ લાંબા ટાઈમ સુધી ઊભું નહીં રહી શકે. એ થોડી વાર ઊભું રહેશે તરત પાછું બેસી જશે, કારણ કે એ ઊભું રહેશે તો એની કમ્પ્લેનમાં શું જોવા મળશે? અગ્રાવેશન જોવા મળશે. સ્ટેન્ડિંગ એના માટે કમ્ફર્ટેબલ પોઝિશન નહીં હોય. Suit to those who are dirty, filthy and prone to skin affection. મીન્સ સલ્ફરનું પેશન્ટ કેવું હશે કે એનામાં ક્લીનીનેસ ઓછી હશે, એનામાં એ કેરલેસ હશે અને સાથે સાથે એને બાથિંગથી અગ્રાવેશન જોવા મળશે. એને બાથ લેવો ગમશે નહીં અને આ બધા રીઝનના કારણે એનામાં સ્કિન પ્રોબ્લેમ જે હશે એ સૌથી વધારે જોવા મળશે. અહીં એક બીજી વસ્તુ ક્લિયર કરવા માંગીશ કે જનરલી સ્ટુડન્ટના માઇન્ડમાં સલ્ફર માટે એવી ઇમ્પ્રેશન હોય છે કે સલ્ફરનું પેશન્ટ જો ડર્ટી ફિલ્ડી ના હોય તો એને સલ્ફર પ્રિસ્ક્રાઇબ ના કરી શકાય, અથવા તો સલ્ફરનું પેશન્ટ હંમેશા ફિલ્ધી કે ડર્ટી લુકમાં જ જોવા મળે છે. પણ એવું જરૂરી નથી કે સલ્ફરનું પેશન્ટ ઓલવેઝ ડર્ટી અને ફિલ્ધી લુકમાં જ જોવા મળે. ઘણી વખતે એકદમ કેરફુલ અને એકદમ ક્લીન રહેવા વાળો માણસ પણ સલ્ફર હોઈ શકે છે. એટલે ખાલી સલ્ફરના પ્રિસ્ક્રિપ્શનમાં એનું ફિઝિકલ લુક કે ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન જ ઇમ્પોર્ટન્ટ નથી, પણ સાથે એના ફિઝિકલ જનરલ, એના મેન્ટલ જનરલ, એની મોડાલિટી, આ બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ફોર્મ તો સલ્ફરનું પેશન્ટ જે છે એ સલ્ફરનું પેશન્ટ શું છે? હોટ પેશન્ટ છે. એટલે એની મોટા ભાગની બધી જ કમ્પ્લેન હીટથી અગ્રાવેશન થતી જોવા મળશે. એટલે અહીંયા પણ હીટ ઓફ ધ સનના કારણે એની જે કંઈ પણ કમ્પ્લેન હશે એ કમ્પ્લેન કાં તો અગ્રાવેટ થશે કાં તો એના કમ્પ્લેનની શરૂઆત થશે. એટલે કે માની લો તડકામાં ફર્યા પછી એને સ્કિન પર ખૂબ જ ઇચિંગ થાય છે,
એને ખૂબ જ બર્નિંગ થાય છે. સલ્ફરના પેશન્ટમાં ઘણા એવા સિમ્પટોમ્સ હશે કે જે આલ્કોહોલ લીધા પછી શરૂ થશે, કે માની લો કે આલ્કોહોલ ડ્રિંક કર્યા પછી પેશન્ટમાં ખૂબ જ એસિડિટી થાય છે. ઓવર એક્ઝર્શન એટલે કે વધારે પડતું કામ કરવાથી પણ પેશન્ટમાં ઘણી બધી કમ્પ્લેન ડેવલપ થશે. Then most important part, suppression of skin disease. કે સ્કિન ડિસીઝ સપ્રેસ કર્યા પછી એની મેન્ટલી અને ફિઝિકલી ઘણી બધી કમ્પ્લેનની શરૂઆત થાય છે. સ્કિન ડિસીઝ કેવી રીતે સપ્રેસ થાય? તો માની લો કે કોઈ પેશન્ટ છે અને એ પેશન્ટને એક્ઝિમાની કમ્પ્લેન છે. એના સ્કિન પર એક્ઝિમેટસ ઇરપ્શન તમને જોવા મળે છે અને એ પેશન્ટ એ જે ઇરપ્શન છે એ ઇરપ્શનને કોઈ લોકલ ઓઇન્ટમેન્ટ અથવા તો ક્રીમ લગાવી અને ક્યોર કરવાનો પ્રયત્ન કરે છે. એટલે તમે થોડા દિવસ ક્રીમ કે ઓઇન્ટમેન્ટ એ ઇરપ્શન પર લગાવો છો, લગાયા પછી અઠવાડિયા 10 દિવસમાં એ ઇરપ્શન ડિસએપિયર થઈ જાય છે, એટલે તમે એવું માની લો છો કે તમારો એક્ઝિમા ક્યોર થઈ ગયો છે, પણ રિયલીમાં એ એક્ઝિમા ક્યોર નથી થયો, એ એક્ઝિમા સપ્રેસ થયો છે. એ એક્ઝિમાને તમે તમારા બોડીના ડીપર લેયર સુધી પહોંચાડી દીધો છે અને હવે એ જે સપ્રેસ થયેલું ઇરપ્શન છે, જે સપ્રેસ થયેલો ડિસીઝ છે, એ ક્યાંક ના ક્યાંક તમારી બોડીમાં ઇફેક્ટ કરશે અને એનું રિફ્લેક્શન તમારા ફિઝિકલ કે મેન્ટલ પ્લેન પર જોવા મળશે. અને એટલા માટે સલ્ફરમાં એક સિમ્પટોમ્સ છે, ડાયરિયા આફ્ટર સપ્રેશન ઓફ સ્કિન ડિસીઝીસ. આર્સેનિકમાં પણ છે કે અસ્થમા આફ્ટર સપ્રેશન ઓફ સ્કિન ડિસીઝ. આ વસ્તુ પેશન્ટને ખબર નથી હોતી કે એના સ્કિન ડિસીઝ સપ્રેસ કરવા પછી એને અસ્થમા થયો છે કે ડાયરિયા થયા છે, પણ જ્યારે તમે ડિટેલ કેસ ટેકિંગ કરો છો ત્યારે તમને ખબર પડે છે કે પેશન્ટને જે અસ્થમાની કમ્પ્લેન છે એની પાછળનું મેઇન રીઝન છે એનું સપ્રેશન ઓફ સ્કિન ડિસીઝ. સલ્ફર જે છે એ સલ્ફર પોલિક્રેસ્ટ મેડિસિન છે, એટલે બોડીની મોટા ભાગની સિસ્ટમને એ કવર કરે છે. ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સલ્ફર. ઇટ ઇઝ ધ ફિઝિયોલોજિકલ એક્શન. સલ્ફર ઇઝ અ માઇલ્ડ લક્ઝેટિવ એન્ડ એ ડાયફોરેટિક. મીન્સ લક્ઝેટિવ મીન્સ કે જે સ્ટૂલને સોફ્ટ કરવામાં હેલ્પ કરે છે, એટલે કે કોન્સ્ટિપેશન જેવી કન્ડિશનમાં બોવેલ મુવમેન્ટને સરળ બનાવે છે, ઇઝી બનાવે છે. ડાયફોરેટિક મીન્સ સ્વેટિંગ, પર્સ્પિરેશનને વધારે છે. In full dose, it is an irritant to the stomach and intestine, increase the secretion of the intestinal gland and promotes the peristaltic action. તો જ્યારે એને ફૂલ ડોઝમાં આપવામાં આવે છે ત્યારે શું કરે છે? સ્ટમક અને ઇન્ટેસ્ટાઇનને ઇરિટેટ કરે છે અને એના કારણે શું થાય છે? ઇન્ક્રીઝ ધ ઇન્ટેસ્ટિનલ સિક્રેશન એન્ડ પેરિસ્ટાલ્સિસ. Its repeated ingestion for many length of time cause anemia, emaciation, tremor, and great debility. So, if sulfur is taken repeatedly for a long time, કે તમે એને રિપીટ ડોઝમાં લાંબા સમય સુધી લો છો, તો it disturb the body's normal balance. Sulfur in long repetition act like a deep constitutional disturbing remedy. So it slowly drain vitality and affect the blood, nutrition and the nerve. કે તમે એને લાંબા ટાઈમ સુધી લેશો તો એ શું કરશે? તમારી બોડીને હાર્મ કરશે અને એના કારણે એનિમિયા, ઇમાશિએશન, ટ્રેમર અને ડેબિલિટી જેવા સિમ્પટોમ્સ ડેવલપ થતા જોવા મળે છે. Is eliminated through the skin producing roughness and exfoliation, vascular eczematous, furuncle and other form of eruption. So sulfur is mainly eliminated from the body through the skin, so it strongly affect the skin. Because of this, it can produce rough skin, means skin become dry and harsh. Exfoliation means skin start peeling. Then vesicular eruption means small fluid filled blister. Then eczema like eruption with itching, redness, oozing patch. The furuncle means boils. So when sulfur acts in the body, the skin become the main exit route. So many skin problem appear during its action or improper use. જો સલ્ફરનો તમે improper use કરો છો તો ઘણી બધી સ્કિન કમ્પ્લેન ડેવલપ થઈ શકે છે. Symptoms of poisoning are those of asphyxia and muscular tremor followed by convulsion and death. જો તમે સલ્ફરને લાંબા ટાઈમ સુધી લો છો, મીન્સ કે લાર્જ ડોઝમાં એનું ફ્રીક્વન્ટ રિપીટેશન કરો છો, તો એ મેડિસિનની જગ્યાએ ટોક્સિક ઇફેક્ટ ક્રિએટ કરશે અને એના લીધે શું થશે? એસ્ફાક્સિયા
મીન્સ પેશન્ટ ફીલ સફોકેટેડ, ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ, સાથે મસ્ક્યુલર ટ્રેમર થશે, શેકિંગ ઓફ બોડી, અને એ પ્રોગ્રેસ થતા થતા ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ કન્વર્ઝન મીન્સ ફિટ ઓર સીઝર, અને ફાઇનલી ઘણા કેસીસમાં શું થઈ જશે, પેશન્ટનું ડેથ થઈ જશે ઇફ સિવિયર એન્ડ અનટ્રીટેડ cases. So sulfurine toxic influence first disturb the oxygen supply, then nervous system become over irritated, which cause shaking, fits and collapse. તો સલ્ફરની મેડિસિનલ ઇફેક્ટની સાથે સાથે સલ્ફરની ટોક્સિક ઇફેક્ટ સમજવી પણ ખૂબ જ જરૂરી છે.